ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા કેબિનેટ બેઠક સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠકમાં કૃષિ પેકેજની જાહેરાત થઈ શકે છે 500 થી 1100 કરોડનું પેકેજની જાહેરાત થઈ શકે છે પ્રજાને રાહત પહોંચાડતા મહત્વના નિર્ણયની થઈ શકે છે જાહેરાત તો સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આજે મળવા જઈ રહી છે આ બેઠકમાં કૃષિ પેકેજની જાહેરાત થઈ શકે છે તેવી શક્યતાઓ છે 500 થી 1100 કરોડના પેકેજની જાહેરાત આજની કેબિનેટ બેઠકમાં થઈ શકે છે પાટણ ખાતે ગૌરવ યાત્રાની જાહેર સભા યોજાઈ હતી જાહેર સભામાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અલ્પેશ ઠાકોર સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા જાહેર સભામાં નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે નિશાન તાકતા આકરા પ્રહારો કર્યા હતા તો પાટણ ગૌરવ યાત્રાની જાહેર સભામાં 2022ની ચૂંટણીમાં કમળ ખીલવું જોઈએ ઉત્તર ગુજરાત કે ગુજરાતમાં કમળ સિવાય કોઈ વાત નહીં સાંભળો પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું હું તમને વિનંતી કરું છું કે નવી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કમળ ખીલવું જોઈએ ઉત્તર ગુજરાત હોય કે ગુજરાત કમળ સિવાય કોઈ વાત નહીં કમળ એ માતાજીનું ભગવાનનું બહુ ગમતું પુષ્પ છે આ પંજો કોનો હોય ખબર છે જોઈ લેજો કોના સરઘસમાં પંજો પછી સરકાર કડક થાય તો કે તમે અમને ફલાણા કોમને હેરાન કરો છો પણ એ કોમ વાળાને હું એમ કહું કે તમે કેમ જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દુની છોકરી સાથે લગ્ન કરવા નહીં આપણી છોકરીઓને લઈ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકાહ પડાવી દે છે એ વખતે ગમે છે કેમ ફતવો બહાર નથી પડતા પાડો મોટા મોટા મૌલાનાઓ મોટા મોટા મુલ્લાઓ પાડો ફતવો બહાર